સુરતના કતારગામથી કરોડપતિ ચોર ઝડપાયો છે। સૌથી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ થઈ છે। પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરી કરી આપતો હતો અંજામ। આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને આપી ચૂક્યો છે અંજામ। કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે સીસીટીવી મળ્યા હતા તેની અંદર તે ચોરી કરતો જોવા મળ્યો છે। 33 ગુનાઓને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ ચોર કરોડપતિ થઈ ગયો છે। એટલી ચોરી કરી છે અલગ અલગ જગ્યાએ, જેમાં રોકડ રકમની સાથે તેઓએ સોના ચાંદીની પણ ચોરી કરી છે। સુરતના વરાછામાં માથાભારે મહિલાનો આતંક। કારખાનેદારનું સળિયો મારી માથું ફોડી દીધું હતું। ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ છે કે કારખાના બહાર બેસી અપશબ્દો ન બોલવા કહ્યું। અપશબ્દો ન બોલવાનું કહેતા કારખાનેદારને માર માર્યો। ભાવિકા સહિત 4 આરોપીઓએ માર માર્યાનો આરોપ છે। ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના। હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી લીધી હોવાની પણ જાણકારી મળી રહી છે। તો એક બાદ એક અસામાજિક તત્વોનો વધારો થઈ રહ્યો છે અને તેમાં હવે મહિલાઓ પણ જાણે હરણફાળ ભરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એવી ઘટનાઓ બનતા સવાલો પણ ઉઠી રહ્યા છે કાયદા વ્યવસ્થા ઉપર, પોલીસના ડર ઉપર, કારણ કે સરઘસ તો કાઢવામાં આવે છે પરંતુ આવા માથાભારે લોકો જે છે તેમનો ત્રાસ જે છે તે ઓછો નથી થઈ રહ્યો। એક કારખાનેદારે અપશબ્દો બોલવાની શું ના પાડી, માથું ફોડી દેવામાં આવ્યું તેનું વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। કીર્તેશ, અવાજ આવી રહ્યો છે મારો? કીર્તેશ સાથે ફરી એક જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ભાવિકા વાળા નામની આ મહિલા છે જેને પોલીસે ધરપકડ કરી લીધી છે। હવે વધુ પૂછપરછ પણ કરવામાં આવશે, કારણ કે ન ફક્ત ભાવિકા વાળાએ અંજામ આપ્યો છે ઘટનાને, તેની સાથે અન્ય 4 લોકો હોવાની પણ જાણકારી મળી રહી છે। કોણ છે આ 4 લોકો, કયા વિસ્તારની ઘટના છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવી। કીર્તેશ, અવાજ આવી રહ્યો છે? શું સમગ્ર ઘટના હતી, હાલમાં શું પરિસ્થિતિ છે ભાવિકા વાળાને લઈને? બિલકુલ સીધા જે પ્રકારે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ભાવિકા વાળા નામની આ મહિલા છે કે જે અસામાજિક તત્વો સાથે રહીને દાદાગીરી કરતી હોય છે। સામાન્ય બાબતે મારામારી સુધી પહોંચી જતી હોય છે। ખાસ કરીને આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ 2 મહિલા હતી જે યુવતીઓ ડોનગીરી કરતી હતી, ત્યારે વધુ એક યુવતી ડોનગીરી કરતા સામે આવી છે। જોકે આ યુવતીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને વિડીયો વાયરલ થતાની સાથે હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટના જે છે તે વાયરલ વિડીયોથી પહોંચી હતી અને હવે પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને ગંભીર હોવાની જાણકારી મળી રહી છે।